जय माताजी। राम राम मित्रों, तमारू हार्दिक स्वागत है अमारी यूट्यूब चैनल सुपर गुजराती स्टोरी में। मित्रों, आजनी स्टोरी में आपणे मोटिवेशनल स्टोरी सांभळशुं। स्टोरी खूब नानी है पर तमने स्टोरी पसंद आवशे। आ स्टोरी सत्य घटना पर आधारित है। तो चालो मित्रों शुरू करिए आजनी स्टोरी। मित्रों, नारी तू नारायणी आ आपणे कहेवत सांभળી છે। आ कहेवत ने सार्थक करती एक आ स्टोरी है। तो एक स्त्री धारे तो शू करी सके ते उपरथी आजनी एक स्टोरी है। चालो मित्रों सांभळीए आजनी स्टोरी। अमरेली जिल्लाना एक नाना गाममां अंजली नामनी गरीब दीकरी रहती हती। बाळपणथी ज तेना पिता बीमार रहता। माता रोज घरकाम अने खेतीना कामनी साथे पोताना बाळकोनुं ध्यान राखती। अंजलीए पण नानी उंमरथी ज काम करवानुं शरू करी दीधुं। भणવું, घरनी जवाबदारी संभाळवी अने पोताना भाईओनुं ध्यान राखवुं। छेल्ला કેટલાક વર્ષોથી ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી પડી ગઈ હતી। પિતા પથારીવશ હતા અને ભાઈઓ હજી નાના હતા। ગામમાં ઘણા લોકો દીકરીના જન્મને દુર્ભાગ્ય માનતા હતા, પરંતુ અંજલીએ એ નકારાત્મક વિચારોને પોતાની તાકાતમાં બદલી નાખ્યા। તે દિવસે શાળામાં ભણવા જતી અને સાંજે ખેતરમાં કામ કરતી। તેની પાસે પહેરવા માટે નવા કપડાં નહોતા અને ખાવામાં કોઈ વૈભવ નહોતો, પરંતુ તેના ચહેરા પર હંમેશા આશા દેખાતી હતી। તેની શિક્ષિકા વારંવાર કહેતી, અંજલિ, તું એક દિવસ ખૂબ મોટી વ્યક્તિ બનીશ। એક દિવસ ગામમાં સાહિત્ય મંડળ દ્વારા એક ભાષણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। અંજલિએ સ્ત્રી શક્તિ વિષય ઉપર ભાષણ આપવાનું નક્કી કર્યું। તેના મોઢેથી નીકળેલા શબ્દો ગામના લોકોના હૃદયમાં ઉતરી ગયા। માતૃશક્તિનું જીવંત સ્વરૂપ એટલે નારી, જે ઘરમાં આશીર્વાદ બનીને આવે છે, જ્યાં પોતાના સંસારને સુંદર રીતે ગોઠવે છે, જ્યાં પોતાના પતિને સાથી, સંતાનોને શિક્ષક અને ઘરને મંદિર બનાવે છે। ભાષણ પૂરું થયા પછી બધાએ તાળીઓથી તેને વધાવી લીધી। પ્રથમ ઇનામ અંજલિને મળ્યું। ગામના સરપંચે કહ્યું, આજે અમને સમજાયું કે દીકરી બોજ નથી, દીકરી તો ઘરનો દીવો છે। સમય વીતતો ગયો અને અંજલિ શિક્ષિકા બની। તેણે પોતાના પિતાની સારવાર કરાવી, પોતાના ભાઈઓને ભણાવ્યા। આજે ગામના દરેક ઘરનું બાળક તેનું નામ આદરથી લે છે। પહેલા જ્યાં સ્ત્રીને માત્ર ઘરની 4 દિવાલો સુધી જ સીમિત માનવામાં આવતી હતી, ત્યાં આજે સ્ત્રીને ગૌરવથી દેવી સમાન માનવામાં આવે છે, કારણ કે એક અંજલિએ એક સ્વસ્થ સમાજ માટે મજબૂત પાયો નાખ્યો હતો। મિત્રો, આ વાર્તાનો સારાંશ, આ વાર્તાનો ભાવાર્થ એ છે કે સ્ત્રી માત્ર ઘરને જ વ્યવસ્થિત નથી કરતી, પરંતુ તે પરિવાર, સંસ્કાર અને સમાજના ઊંચા શિખરોનું પણ નિર્માણ કરે છે। જ્યારે એક નારી પોતાની શક્તિને ઓળખે છે, ત્યારે તે પોતે પણ પ્રકાશિત થાય છે અને સમાજને પણ રોશન કરે છે। આ કહેવત સાચી જ છે, નારી તું નારાયણી। तो मित्रों, आजनी आ मोटिवेशनल स्टोरी तमने केवी लागी? वीडियो पसंद आवे तो वीडियो ने लाइक जरूर कर देजो। मळीशुं एक नवी वार्ता साथे, नवा वीडियो साथे। त्यां सुधी सौने जय माताजी, राम राम।